પ્રથમ વખત મતદાન કરવા માટે જેન્ઝી પહોંચી અને સાથે જ નિશિબા ગાંધીએ પ્રથમ વખત મતદાન કર્યું છે। મતદાન કર્યા બાદ મતદાન મથક બહાર પણ સેલ્ફી લીધી। તો મતદાન પ્રત્યે નવી જનરેશનની અંદર પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે જેન્ઝી છે તે પણ મતદાન કરી રહ્યા છે। ફર્સ્ટ ટાઈમ વોટર છે આપણી સાથે છે। શું નામ છે તમારું? પહેલી વાર મતદાન કર્યું છે, શું કહેશો? પહેલી વખત આજે મતદાન કર્યું છે। મારું નામ નિશિવા છે। આજે જ મારા 20 વર્ષ પૂરા થયા છે અને મારો ફર્સ્ટ વોટ છે આજે। નિશિવા, જેન્ઝી છો તમે અને કઈ રીતની સરકારમાં ચેન્જીસ તમે જોવા માંગો છો પાલિકાથી લઈ અને ઉપર સુધી? એક વસ્તુ જે અમે હંમેશાથી બુકમાં અમને સિવિક્સમાં ભણાવ્યું છે, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ। તો લોકો જે અમને વાદાઓ કરે છે કે તમે અમને વોટ આપો, અમે આવીએ, તો પાવર સાથે રિસ્પોન્સિબિલિટીઝ પણ આવે। તો એ રિસ્પોન્સિબિલિટી પતાવવાનું કામ એ લોકોનું છે। તો હું હંમેશા ચાહીશ કે એ લોકો પોતાની રિસ્પોન્સિબિલિટી હંમેશા સારી રીતે કરે। કઈ કઈ સુવિધાઓને લઈને આજે તમે મત આપ્યો? પહેલી વસ્તુ આપણે સ્માર્ટ સિટી છે ને આપણે સૌથી ક્લીન સિટી છે એના માટે, ને થોડા બધા પ્રોબ્લેમ્સ મેં જોયા છે જે આપણા રેલવે સ્ટેશન બાજુ છે, તો અપેક્ષા એ જ છે કે એ બધું પણ થશે સોર્ટ। કઈ રીતે જુઓ છો આખી સિસ્ટમને જેન્ઝી તરીકે? હવે થોડો બાયસ્ડ આન્સર છે કારણ કે હું આઈ મીન નાનાથી મોટી અહીંયા જ થઈ છું, તો સુરતથી વધારે મને કોઈ બીજી સિટી ગમવાની પણ નથી। સુરતમાં કેવા ચેન્જીસ જોવા માંગો છો? સુરતમાં જે છે તે બધું બરાબર જ છે, બસ થોડુંક જે મિસમેનેજમેન્ટ છે। મતદારોને શું અપીલ કરશો? પ્લીઝ તો રેલવે સ્ટેશન પર ઓટોવાળાનું જોવો નહીં, મેક ઇટ સમ અધર વે જ્યાં લોકો રહી શકે, બિકોઝ મારા ભાઈ મૂકવા બિચારતા હોર્ન મારીને અડધો ગાંડો થઈ જાય છે। મતદારોને શું અપીલ કરશો? મતદારો કે પ્લીઝ હંમેશા જોઈને રાખજો કે તમે જેને આજે વોટ કરો છો તે મેટર તો કરશે જ આજે, નહીં તો કાલે। તો બસ લેટ્સ સી, હોપ ફોર ધ બેસ્ટ। એટલે કે હવે જેન્ઝી પણ છે, જાગૃત થયા છે ને અપીલ કરી રહ્યા છે કે જેને મત આપો જોઈને આપજો, કારણ કે આ જ વ્યક્તિ જે 5 વર્ષ સુધી તમારી સાથે રહેવાનો છે અને સુવિધાઓ આપવાના છે। કેમેરા પર્સન કે છે વગાચા સાથે મિત્ર બાપરા ન્યૂઝ કેપિટલ સુરત।